વાત કરીશું બનાસકાંઠામાં અંબાજીમાં નવા એસટી ડેપો અંગે પાણીની સમસ્યાને લઈને વિવાદ ઉભો થયો છે। થોડા દિવસ પહેલા ઉદ્ઘાટન થયેલા આ નવા બસ સ્ટેન્ડમાં પીવાનું પાણી ન મળતા મુસાફરો હેરાન થયા છે। મુસાફરો દ્વારા પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી કે ડેપોની પાયાની સુવિધા અધૂરી છે। જન આક્રોશ યાત્રા અંબાજી ખાતે પહોંચતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ આ મુદ્દે નિવેદન આપ્યું અને ડેપોની સુવિધાઓ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કારણ કે ત્યાં બસ સ્ટેપો પર પાણીની સુવિધા પણ મુસાફરોને મળતી નથી। બસ ડેપો બનાવે કોઈ પણ ડેવલપિંગ હોય એનું હાર્દિક સ્વાગત હોય પણ એની સાથેની વ્યવસ્થાઓ પણ જરૂરી છે। અહીંયા ડેપોની અંદર પીવાના પાણીની પણ પૂરતી સુવિધાઓ નથી। જે સ્વચ્છતા રાખવી જોઈએ એ પણ પંચાયત રાખી શકતી નથી અને ઘણી બધી જગ્યાઓ એવી છે ગૌશાળાની હોય કે આવી બધી એ પણ કંઈક ને કંઈક રીતે વર્તમાન બોડી છે એ લોકોને હેરાન કરવા માટેના પ્રયત્નો કરી રહી છે। જમીન અને જંગલ આ વિસ્તારની મુખ્ય માગણી અને પાણી એ દરેક નાગરિકનો હક અને અધિકાર છે અને જરૂરિયાત છે ત્યારે આની વ્યવસ્થા થાય યોગ્ય ઝડપી વ્યવસ્થા થાય એવું ગ્રામ પંચાયત અને લાગતા વળગતા વહીવટીતંત્ર કરે એવી હું અપેક્ષા રાખું। यहाँ તમે જોઈ શકો છો કે અહીંયા પાણીની સુવિધા મતલબ અમે પાણીનું મતલબ પીવા આવ્યો તો હું અહીંયા પાણીની સુવિધા મને મળી નથી। તો એટલા માટે તમે સુવિધા કરો અને લોકોને તકલીફ ના થાય એટલી ચકાસણી કરો કે લોકોને તકલીફ ના થવી જોઈએ। આ અમે જ્યાંથી મતલબ આવ્યો છું ને જ્યાંથી ડેપો ચાલુ થયું ત્યાંથી આ બંધ છે એટલે ત્યાંથી અત્યાર સુધી પાણી ચાલુ થયું નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દેવેન્દ્ર, જે એસટી ડેપોમાં સુવિધાઓ નથી, મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે, જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું, શું માહિતી મળી રહી છે? જે ચોક્કસપણે જણાવવામાં આવે તો હાલમાં જે નવીન બસ સ્ટેન્ડ યાત્રાધામ અંબાજીનું છે જે પોલીસ સ્ટેશનના બાજુમાં બનાવવામાં આવ્યું છે અને નવીન બસ સ્ટેન્ડમાં પણ એ વિવાદમાં બનતા જ વિવાદમાં આવ્યું છે। હાલમાં ત્યાં નવીન બસ સ્ટેન્ડમાં પાણીનો અસુવિધા છે અને પાણીની કોઈ પણ સુવિધા નથી। ત્યાં નળ લાગેલા છે પણ નળમાં કોઈ પણ રીતનું પાણી આવતા નથી, જેને લઈને જે મુસાફરો જે છે ત્યાં અલગ અલગ રાજ્યોમાં જતા હોય ત્યાં અલગ ગુજરાત ભરતી ત્યાં યાત્રાધામ અંબાજી ખાતે આવતા હોય છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તે પાણીના પીવાના લીધે તે ભટકી રહ્યા છે અને પૈસા લઈને પાણી પીવા મજબૂર બની રહ્યા છે। તો તેને લઈને મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જેને લઈને જ્ઞાનીબેન જે બનાસકાંઠા જે જિલ્લા સાંસદ છે તેમને પણ નિવેદન આપ્યું છે કે તે નવીન બસ સ્ટેન્ડમાં જે આ સુવિધાનો અભાવ છે તેને તંત્ર દ્વારા વહેલી તકે વ્યવસ્થિત કરવામાં આવે અને સૂચન પણ કર્યું છે કે તંત્ર દ્વારા કોઈ પણ આ રીતનું જે પાયાની સુવિધાઓ જે છે તે વહેલી તકે ઠીક થાય અને મુસાફરોને કોઈ પણ હેરાન પરેશાની ના થાય તેવું સૂચન કર્યું છે। જી આભાર દેવેન્દ્ર, માહિતી આપવા માટે।